નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ ખેડા જિલ્લાની, તો ખેડા જિલ્લા ખાતેથી કોંગ્રેસની જન અધિકારી પદયાત્રા પ્રારંભ થઈ. નડિયાદમાં ઇફકોવાળા હોલમાં કોંગ્રેસ કાર્યકર્તા જનસંવાદ યોજાયો હતો. એ બાદ પદયાત્રા નડિયાદ સહિત જિલ્લાના સળગતા 18 જેટલા પ્રશ્નો મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપા સરકારને ભ્રષ્ટાચાર ગણાવી અને કહ્યું, દેશમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયું તો તે ગુજરાતના દરિયાકાંઠેથી પકડાયું છે. ત્યારે આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી કોંગ્રેસની જન અધિકારી પદયાત્રા પ્રારંભ થઈ. આ યાત્રા દરેક જિલ્લામાં યોજનાર છે. ત્યારે કોંગ્રેસ જિલ્લાના સળગતા લોક પ્રશ્નોને લઈને જિલ્લા સમાહર્તના રજૂઆત કરશે. ખેડા જિલ્લાના નડિયાદમાં ઇફકોવાળા હોલમાં કોંગ્રેસ કાર્યકર્તા જનસંવાદ યોજાયો હતો. બાદમાં પદયાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં નડિયાદ સહિત જિલ્લાના સળગતા 18 જેટલા પ્રશ્નો મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ખાસ હાજર રહ્યા. તેઓએ ભાજપ સરકારને આડે હાથે લેતા જણાવ્યું કે આ ભાજપા સરકાર ભ્રષ્ટાચારી છે. દેશમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયું તો તે ગુજરાતના દરિયાકાંઠેથી પકડાયું છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે કાર્યકર્તા સંવાદ તથા જન અધિકારી પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દ્વારા તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે. શરૂઆત નડિયાદથી કરી છે, કેમ કે નડિયાદ સરદાર પટેલ સાહેબની ભૂમિ છે, જેમણે 25 વર્ષ સુધી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ આજીવન કોંગ્રેસી હતા. સાથે સાથે સંતરામ મંદિરની આ પવિત્ર ભૂમિ છે, એટલે કોંગ્રેસ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદથી આ શરૂઆત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે દરેક જિલ્લામાં ઘણા પ્રશ્નો છે. લોકોના પ્રશ્નોને અમે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપીને સરકાર સુધી પહોંચાડીશું. આજે ગુજરાત સલામત નથી. કોંગ્રેસની સરકારમાં મોડી રાત સુધી ગરબા રમતી યુવતીઓ બિંદાસપણે ઘરે આવતી હતી. આજે યુવતીઓ મહિલાઓની સલામતી નથી. નશીલા પદાર્થો બાબતે પણ તેમણે આડકતરી રીતે ભાજપ પર નિશાન તાકીને જણાવ્યું કે ગુજરાતમાં સૌથી વધારે દરિયા કિનારેથી નશીલા પદાર્થો પકડાય છે. ત્યારે ગુજરાતના યુવાનોને નશામાં ડૂબવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. શક્તિસિંહે કાર્યક્રમ બાદ પદયાત્રા કાઢી હતી અને બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટ, પાલિકાના સભ્ય ગોકુલ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં જિલ્લાના 18 જેટલા લોક પ્રશ્નો ટાંકવામાં આવ્યા, જેમાં નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરની નજીકના ગામો તથા આઉટગ્રોથ વિસ્તારમાં માળખાગત સુવિધા વિકસાવવા કોઈ આયોજન હાથ ધરવામાં આવ્યું નથી, તેમજ નડિયાદ શહેરનો સમતોલ વિકાસ કરવાના બદલે કેટલાક પસંદગીના વિસ્તારોને બાદ કરતા મોટાભાગના વિસ્તારો કે જ્યાં અનુસૂચિત જાતિ એટલે કે SC, પછાત વર્ગો, OBC અને લઘુમતી મુસ્લિમ, ખ્રિસ્તી, સિંધી વગેરે સમાજના લોકો વસવાટ કરે છે, તેવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઇન, પીવાના શુદ્ધ પાણીના વિતરણ માટેની પાઇપલાઇન, રહેણાંક ચાલીમાં RCC રસ્તાની સુવિધા, સ્ટ્રીટ લાઇટ વગેરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નગરપાલિકા દ્વારા અન્યાય કરવામાં આવે છે, જે બાબતે તાત્કાલિક તપાસ કરાવી આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. નડિયાદ શહેરમાં રોડ રસ્તામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના કારણે નડિયાદના તમામ રસ્તાઓ ખાડા ભૂવા જેવા જોવા મળે છે. ચોક્કસ સ્થાપિત હિતો કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકાના સત્તાધીશોની ભાગબટાઈનો ભોગ નડિયાદના નાગરિકો લાંબા સમયથી બની રહ્યા છે. રોડ રસ્તાના કામોમાં નક્કી કરેલા ધારાધોરણ મુજબના મટીરિયલનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારે ગેરંટી પીરિયડની અંદર સામાન્ય વરસાદમાં પણ રોડ રસ્તા ધોવાઈ જાય છે, ખરાબ થઈ જાય છે, તૂટી જાય છે અને ઠેર ઠેર મોટા મોટા અખાડા પડે છે. છતાં નડિયાદ નગરપાલિકા દ્વારા ખરાબ થઈ ગયેલા રોડ રસ્તાઓની મરામત માટે કોન્ટ્રાક્ટરોને ફરજ પડાતી નથી. નડિયાદ શહેરની જનતાના ભોગે જન સુખાકારીના નામે કોન્ટ્રાક્ટરો સાથે મળીને પદ્ધતિસરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. કપડવંજમાં સબજેલ બનાવવાની વર્ષો જૂની માંગણી પ્રત્યે રાજ્ય સરકાર દુર્લક્ષ સેવે છે. જે માંગણી તાત્કાલિક પૂર્ણ કરાવવી જોઈએ, તેને વિજિલન્સ કમિશને નડિયાદ શહેરની જનતાના હિતમાં તપાસ કરાવવી જોઈએ. મોડાસા પેસેન્જર ટ્રેન બંધ છે, તે રેલવે મુસાફરોના હિતમાં સત્વરે ચાલુ પણ કરાવવી જોઈએ. આજે અમે દરેક જિલ્લા મથક પર ગુજરાત ઉત્થાન માટેના એક સંવાદ, અમારા કાર્યકર મિત્રો સાથેની ચર્ચા, એ જિલ્લા વાઇઝ જે કાર્યક્રમો શરૂ કરવાના છે
એની પ્રથમ શરૂઆત એક ખેડા જિલ્લો પસંદ કર્યો છે, કારણ કે અહીં સરદાર વલ્લભભાઈ પટેલ આ ભૂમિ એમની ભૂમિ છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 વર્ષ સુધી પ્રમુખ એ સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા, આજીવન કોંગ્રેસી રહ્યા. ત્યારે આ ભૂમિ એટલા માટે પસંદ કરી છે કે અહીંથી દરેક જિલ્લાઓમાં જે અમે કાર્યક્રમો કરવાના છીએ એની શરૂઆત અહીંથી આજે કરીએ છીએ. આ ભૂમિ આમ પણ નડિયાદની ભૂમિ એ પવિત્ર ભૂમિ છે. સંતરામજી મહારાજનું સ્થાન પણ અહીંયા જોડાયેલું છે, માઈ મંદિર પણ અહીંયા છે અને સહકારી ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિની શરૂઆત જો કોઈ જગ્યાએથી થઈ હોય તો એમાં પણ ખેડા જિલ્લાનું ખૂબ મોટું મહત્વ છે. માત્ર થોડા સમય માટે નહીં, પરંતુ સતત આ વિસ્તારે જાગૃત નેતૃત્વ આપ્યું છે. સ્વર્ગસ્થ ઈશ્વરસિંહજીભાઈ ચાવડા હોય, સ્વર્ગસ્થ માધવસિંહજી સોલંકી હોય, ભાઈ દિનશાભાઈ પટેલ હોય, અનેક લોકોએ કર્મભૂમિ તરીકે કુરિયનજીએ પણ ખેડા અને આણંદ પહેલાં તો એક જિલ્લો હતો, આ ભૂમિ જોડાયેલી હતી, ત્યારે એવા જિલ્લાથી આ શરૂઆત કરી છે. સત્તા પડાવી લેવા માટેનો કોઈ સંઘર્ષ નથી, સેવા માટેની સાધનાનો અમારો આ યજ્ઞ છે. આજે આપણા ગુજરાતમાં કોઈ પરિવાર આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરે ત્યારે આપણે વિકસિત ગુજરાતની વાતો કરતા હોઈએ એમાં આપણને દુઃખ થાય, શરમ લાગે કે કેવા પ્રકારની પરિસ્થિતિ આપણા ગુજરાતમાં છે. આપણું ગુજરાત એ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત, જ્યાં હંમેશા સરકારોએ પ્રયત્ન કર્યો ગરીબ અને શ્રીમંત વચ્ચેની ખાઈ કેમ ઘટે. આજે મુઠ્ઠીભર સરકારના માન્યતા માલામાલ થાય, એશિયાના દુનિયાના ધનપતિઓમાં નામ આવે અને બીજી તરફ મારો આમ ગુજરાતી આર્થિક સંક્રમણ ભોગવતો હોય, એ વ્યાજબી નથી. ત્યારે અમે એક સકારાત્મક એજન્ડા સાથે આવતા દિવસોમાં જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બને તો એ સેવાની સાધના કરે એના માટેનો આ યજ્ઞ છે અમારો. કેટલાક જિલ્લે ઘણા પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં લોક પ્રશ્નોને વાચા આપવા માટે અમે પદયાત્રા કરીને એક આવેદન પત્ર પણ કલેક્ટરને આપીશું, કારણ કે સરકારના તંત્રના એ મુખ્ય અધિકારી છે. ત્યારે આ પદયાત્રા એ જન અધિકાર પદયાત્રા અમે નામ આપ્યું છે. લોકોનો અધિકાર છે અને એ અધિકારથી લોકશાહીમાં લોકો વંચિત રહે, વ્યાજબી નહીં. તો એ મુદ્દાઓ પણ અમે એકત્રિત કર્યા છે અને દરેક જિલ્લે આ રીતે કાર્યક્રમ થશે. આજે અહીંયા ખેડા જિલ્લામાં નડિયાદ છીએ, 31 તારીખે જામનગર ખાતે અને 1 તારીખે દ્વારકા ખાતે આ જ રીતે અમારો કાર્યક્રમ રહેવાનો છે. હજી કચ્છના ધર્મોણી અને કોટેશ્વર સુધીમાં છેલ્લા એક સપ્તાહમાં 250 જેટલા ચરસના પેકેટ મળ્યા છે અને 2 વિસ્ફોટક તેલ મળી આવ્યા છે. અતિશય ચિંતાનો વિષય છે. આપણા ગુજરાતનું યુવાધન બરબાદ થાય એવી પરિસ્થિતિ. આપણું ગુજરાત એ નશા મુક્તિમાં માનનારું ગુજરાત. સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, એમની જવાબદારી છે. ધન સંગ્રહના નામે ભારતીય જનતા પાર્ટીએ જે લોકો પાસેથી ધન લીધું એમાં કેટલાક એવા તત્વો કે જેની પ્રવૃત્તિ સારી નહીં અને એમને આજે છૂટો દોર મળ્યો એવું લાગે છે. આપણા ગુજરાતમાં એ સમય હતો કે જ્યારે રાત્રે 12 વાગે દાંડિયા રાસ બંધ ન થતા, કોંગ્રેસની સરકારો હતી, સવારે પરોઢિયા સુધી દાંડિયા રાસ હોય અને દીકરી રાતે 3 વાગે એકલી આરામથી ઘેરે જતી હતી. કોઈ નશો ન કરેલો માણસ ન મળે, કાયદો અને વ્યવસ્થા ઉત્તમ રહેતો હતો. આજે પરિસ્થિતિ કથળી છે. દરેક કોલેજની બહાર ચાની લારી પાસે કોઈ ચરસ કે ગાંજો વેચાતો હોય. અમારા ગુજરાતનું યુવાધન બરબાદ કરવાના રસ્તે જે રીતે ષડયંત્ર હું તો કહીશ ચાલી રહ્યું છે, ત્યારે સરકાર આંખ આડા કાન કરીને બેસે. આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ક્યાંય પકડાયું તો આપણા ગુજરાતના દરિયાકાંઠેથી પકડાયું. શું ગુજરાતના આપણા સુજ્ઞ લોકોએ ભારતીય જનતા પાર્ટીને ખોબે ને ધોબે મત આપ્યા પછી શું એમની જવાબદારી નથી? ત્યારે આ બધા સંજોગોમાં અમે એક સેવાની સાધના સાથે જનતાને નુકસાન કરનારા મુદ્દાઓને પણ ઉઠાવીશું. ખરા અર્થમાં એક ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે.
જે નગરો કહેવાય, આપણું નડિયાદ પણ નગર કહેવાય. નગર એટલે શું? જેના નળ ગટર ને રસ્તા સારા એ નગર. પણ ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલતો હોવાના કારણે નળ ગટર કે રસ્તાના ઠેકાણા નથી. આપણે ત્યાં એવું કહેવાતું કે તમે ગાડીમાં મુસાફરી કરતા હો, આંખ ખોલ્યા વગર તમે કહી દો કે હવે ગુજરાત આવ્યું છે. જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે, કારણ કે સડસડાટ ગાડી ચાલતી થાય, ક્યાંય રોદા ન લાગે, સારો રસ્તો આવે એટલે લોકો કહેતા કે હવે ગુજરાતની સરહદ આવી ગઈ. આજે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ છે. લોકો કહે છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, રસ્તા ઉત્તમ છે, અને અહીંયા તો બ્રિજના ઉદ્ઘાટન થાય એ પહેલા બ્રિજ તૂટે. કેટલાક રસ્તાઓ વર્ષોથી જે એમના આમ જ રજળતા રહે છે. બનેલો નવો રસ્તો એમાં ખાડા પડે છે. નું કારણ એ છે કે જે માર્ગ અને મકાન વિભાગના કામો છે એમાં જે હપ્તાઓની સિસ્ટમ છે, પૈસાઓ ખવાય છે, એના કારણે આખરે તો કામ નબળું થવાનું. કોન્ટ્રાક્ટર કાંઈ પોતાના ઘરનું તો ક્યાંય ધન સંગ્રહમાં ભાજપને પૈસા નથી આપતો. કોન્ટ્રાક્ટર જે પૈસા આપે છે એ કાઢવા પડે છે એમણે એ જ બિલોમાંથી, અને એટલા જ માટે મુશ્કેલી લોકોને પડી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સાઉદી અરામકો એ રાંધણ ગેસની કિંમત નક્કી કરે. આ સાઉદી અરામકોના ભાવ જુઓ તો જ્યારે અમારી કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાંધણ ગેસના ભાવ જે પર મેટ્રિક ટન હતા એ ઘટ્યા છે. એમ છતાં 400 કે 450 જે બાટલો ગેસનો મળતો હતો એ 1100 ને પાર થયો. કોણ જવાબદાર આના માટે? કોંગ્રેસના શાસનમાં સરેરાશ કાચું ક્રૂડ વિશ્વની બજારમાં સસ્તું હતું. એમ ભાજપવાળા ત્યારે એમ કહેતા હતા કે સસ્તું છે. હકીકતમાં એ વખતે જે હતું એના કરતાં ભાજપના શાસનમાં કાચું ક્રૂડ ખૂબ સસ્તું થઈ ગયું. આજે કોરોના દરમિયાન તો માત્ર $30 પર બેરલ થઈ ગયું કાચું ક્રૂડ. દુનિયાભરના લોકોએ પેટ્રોલ ડીઝલ પોતાના લોકોને સસ્તું આપ્યું, પણ આપણા દેશમાં કાચું ક્રૂડ આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તું થયું હોવા છતાં ₹100 પેટ્રોલ અને ડીઝલ પહોંચ્યું. આના માટે કોણ જવાબદાર? ચૂંટણી વખતે તો કહેતા હતા બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર ભાજપા સરકાર. અને આવી રીતે લોકોને મોંઘવારીના નામે વાતો કરીને મતો લીધા પછી આજે સૌથી વધારે મોંઘવારીનો ભોગ કોઈ બનતું હોય તો આપણા દેશવાસી, આપણા ગુજરાતના લોકો એ મોંઘવારીનો ભોગ બને છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ₹500 ગેસનો બાટલો સરકારે આપવાનું શરૂ કર્યું, મોંઘવારીમાં રાહત આપવાનું શરૂ કર્યું. આ કોંગ્રેસની સરકાર છે. અને બીજી તરફ મેં ગઈકાલે જ એક દાખલો આપ્યો, 3,900 કરોડ માનીતા ઉદ્યોગપતિને ગેરકાયદેસર અપાય અને ગુજરાતીઓ ઉપર એનું ભારણ પડે, મોંઘવારી વધે, ઇલેક્ટ્રિસિટી મોંઘી થાય. આ પરિસ્થિતિ છે.